વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે। મુકુંદભાઈ આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે। મુકુંદભાઈ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ તુલા રાશિની। તુલા રાશિના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર। આવા તુલા રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારની ઉધારી ન કરવી તમારા માટે હિતાવહ છે। લેવડ દેવડની અંદર કાળજી રાખવાથી અવશ્ય આપને લાભ થઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજના દિવસની અંદર તમારે કરેલી મહેનતનું તમને સારું ફળ મળતું જણાશે। વાત કરીશું હવે વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી છે મંગળ। આવા વૃશ્ચિક રાશિ વાળા જાતકોને શેર બજારની અંદર ઉત્તમ લાભ મળતો જણાશે। વ્યવસાયની અંદર નૂતન કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। આજના દિવસની અંદર તમારા દરેક કાર્યની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે મહેનત કરવી જરૂરી છે અને યાત્રા પ્રવાસના પણ આજે સુંદર મજાના યોગો બની રહ્યા છે। હવે વાત કરીએ આપણે ધન રાશિની। ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ। આવા ધન રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર તમારે ખાસ કરીને જોવા જઈએ તો આજે વ્યવસાયની અંદર નૂતન તકો મળતી જણાય। સમય તમને અનુકૂળ રહેતો જણાશે અને આજે તમે જે મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં તમને સ્વલ્પ માત્રામાં ફળની પ્રાપ્તિ થતી જણાશે। આજે તમારા કાર્યની કદર પણ થઈ શકે છે। વાત દર્શક મિત્રો કરી રહ્યા છીએ અષ્ટમી તિથિના દિવસે શું કરવું જોઈએ, તો આજના દિવસે ખાસ કરીને આમ તો નવરાત્રીના વ્રતનું વિશેષ પ્રકારનું મહત્વ છે। માતાજીની ઉપાસના કરવી જોઈએ। સ્ત્રીઓનું સન્માન હંમેશાને માટે જાળવવું જોઈએ। કુંવારી કન્યાને ભોજન કરાવવાથી સારો લાભ મળી શકે અને તેની પૂજા કરવી પણ જોઈએ। 2 વર્ષથી લઈ અને 11 વર્ષ સુધીની કન્યાની તમારે પૂજા કરી અને તેના આશીર્વાદ લેવા જોઈએ અને પોસિબલ હોય તો એક લીલા કલરનું નાળિયેર તમારા હાથની અંદર રાખી ઓમ ધૂમ દુર્ગાય નમઃ મંત્રનો જપ કરી વહેતા પાણીની અંદર પધરાવી દેશો તો અવશ્ય તમારી સમસ્યા દૂર થશે। વાત દર્શક મિત્રો રામ નામના જપની કરી રહ્યા હતા, તો એકાગ્રતા માટે, કોન્સન્ટ્રેશન માટે રઘુનાથ મંત્રનો તમારે જપ કરવો જોઈએ। રામ ભગવાનનું એક નામ છે રઘુનાથ। રઘુનાથ મંત્રનો સવાર અને સાંજ 108 વખત જપ કરવાથી તમને સારો લાભ મળી શકે। આગળ આપણે જાણીશું કે સંતાન પ્રાપ્તિ માટે રામ ભગવાનના કયા મંત્રનો જપ કરવાથી આપને લાભ મળી શકે। જય ગણેશ। મુકુંદભાઈ, કોલર આપણી સાથે હેમાબેન જોડાઈ ગયા છે લીંબડીથી। હેમાબેન, આપનો સવાલ જણાવશો? હા જી, મેં મુકુંદભાઈ જય ગણેશ। જય ગણેશ બેન। હા, મારા બાબાની જન્મ તારીખ છે 12/8/2002 અને રાત્રે 8ની વિશે જન્મ છે। જન્મનું સ્થળ ધોળકા છે અને એ 12મા ધોરણમાં આવે છે, તો એનું ભવિષ્ય સારું 12મું ધોરણ નીકળે એ માટે શું કરવું અને 12મા ધોરણ એને કેવું રહેશે અને આગળ એનું ભવિષ્ય કેવું રહેશે? જુઓ, પ્રથમ જોવા જઈએ તો એમના જન્માક્ષર ની અંદર 12/8/2002 રાત્રે 8:02। હવે એમના જન્માક્ષર મુજબ કુંભ લગ્ન ઉદિત થઈ રહ્યું છે। શુક્ર અને ચંદ્ર અષ્ટમ સ્થાનની અંદર સાથે છે। સૂર્ય મંગળનો અંગારક યોગ અને ગુરુ મહારાજ ઉચ્ચના પોતે મંગળ અને સૂર્યની સાથે બિરાજમાન છે। નાણાકીય સફળતા સારી પ્રાપ્ત થશે, પરંતુ સ્વભાવ થોડોક ઉગ્ર રહેશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બુદ્ધિ બહુ જ સારી હશે અને એના લીધે પોતે પોતાની આ કાર્ય વાણી દ્વારા અવશ્ય પ્રાપ્ત કરી શકશે અને સારો લાભ પણ મેળવી શકે। પરંતુ જન્માક્ષરમાં કાલસર્પ દોષ બની રહ્યો છે। જે વ્યક્તિને કાલસર્પ દોષ હોય, નાગ દોષ હોય, શનિ રાહુનો શ્રાપિત દોષ હોય, જ્યેષ્ઠા નક્ષત્ર હોય, આશ્લેષા નક્ષત્ર હોય ને મૂળ નક્ષત્ર હોય, આવા વ્યક્તિઓના કાર્ય 90 થી 99% અટકી જતા હોય છે। આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક વધારે મહેનત કરવા છતાં અમુક સમયે સ્વલ્પ ફળની પ્રાપ્તિ થાય અને પોતાના જીવનની અંદર અધૂરા છે એવો આભાસ પણ થતો રહેતો હોય। તો હવે આમના જન્માક્ષર મુજબ કાલસર્પ દોષની પૂજા અવશ્ય કરાવી લેવી એમણે ઉત્તમ રહેશે। રોજને માટે ભગવાન સૂર્ય નારાયણ ભગવાનને પ્લેન જલ ચડાવવાથી અવશ્ય સારો લાભ મળી શકે। એમનો ભાગ્યાધિપતિ શુક્ર પોતે ખાડાના સ્થાનની અંદર બિરાજમાન છે, એટલે ઓપેલ નામનો નંગ એમણે ધારણ કરવાથી એમને સારી સફળતા મળી શકશે અને જીવનની અંદર ઉત્તમ પ્રગતિની તકો સાધી શકશે। ચિંતા કરવાની જરૂર નથી। તમારો સુપુત્ર સારી એવી નાણાકીય સફળતા મેળવશે અને સારો એવો લાભ પણ પ્રાપ્ત કરશે। જય ગણેશ। મુકુંદભાઈ, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો ટૂંકમાં? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ મકર રાશિની। મકર રાશિના અક્ષર ખ અને જ, જેનો સ્વામી છે શનિ। મકર રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર પારિવારિક અને માંગલિક પ્રસંગો અંગે તમારે બહાર જવાનું થઈ શકે અને અવશ્ય તમને સારી સફળતાઓ પણ એના લીધે મળતી જણાય। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવન સાથીની ભાવનાને તમારે સમજવી તમારા માટે ઉત્તમ રહેશે। આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને ખર્ચનું પ્રમાણ વધતું જણાશે। ને વાત કરીએ કુંભ રાશિની। કુંભ રાશિના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ। આવા કુંભ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર પોતાના મનની વાત ગુપ્ત રાખવી તમારે જરૂરી છે। પરિવારની ખુશી માટે આજના દિવસની અંદર તમારે પ્રયત્નશીલ રહેવાથી તમને સારો લાભ મળી શકે એમ છે અને ખાસ કરીને જોવા જઈએ તો તમારે કોઈ પણ પ્રકારના ઉપર તમારે આંધળો વિશ્વાસ ન કરવો તમારા માટે
માટે હિતાવ છે. અને વાત કરીએ અંતિમ રાશિ એટલે કે મીન રાશિ. મીન રાશિના અક્ષર દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ. આવા મીન રાશિ વાળા જાતકો માટે ભાગીદારી વાળા કામકાજની અંદર સાવચેતી રાખવી અત્યંત જરૂરી. તમારા કાર્યની કદર થતી જણાશે અને કાર્યની કદર થતા તમને તમારા ઉપર પ્રાઉડ ઓફ ફીલ થતું જણાશે. હવે તમારા ગુસ્સા ઉપર તમારે કાબુ રાખવો અત્યંત આવશ્યક રહેશે. દર્શક મિત્રો, તમારે સંતાનને લગતી તકલીફ છે, સંતાનની અંદર મતભેદ સર્જાઈ રહ્યા છે, તો તમારે ભગવાન રામનું એક નામ છે કૌશલ નંદન. કૌશલ નંદન નામનો જપ તમારે 108 વખત રોજને રોજ કરવાથી તમને સારી સફળતા મળી શકશે. તમારા રૂમની અંદર પણ કૌશલ નંદન નામ પીળા કલરના કાગળ ઉપર લગાડી અને તમે લગાડશો અને રોજને માટે એનું પતિ અને પત્ની બંને પઠન કરશે તો તમને સંતાન ન થતું હોય તો અવશ્ય તમને તેની અંદર સફળતા મળી શકશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, ચર્ચાને આગળ વધારીશું તે પહેલા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે.